અને તમે જેમ કીધું એમ કે આ GLP-1 એનાલોગ્સ નવી દવા આવી છે, હવે એના ઇન્જેક્શન્સ બી આવે છે, રાઈટ, અને બહુ મિરેકલ રિઝલ્ટ આવે એમ. લોકો એવું કહે સાહેબ લગન છે, 15 કિલો ઘટાડી આપો, બહાર ફરવા જવાનું છે, ઘટાડી આપો, રાઈટ, અને સાહેબ આખું અઠવાડિયું મસ્ત પ્રેમથી ખાવાનું, અઠવાડિયામાં એકાદ ઇન્જેક્શન આપવાનું, પછી જલસા કે સાહેબ મજા આવે કે આ શું આજે અત્યારે એક એવું કહીને ક્રેઝ, ટ્રેન્ડિંગ અત્યારે વસ્તુ છે, એવું ટ્રેન્ડિંગ કહીએ આપણે એવું એમ. શું છે આ ટ્રેન્ડ, કેટલી હદે ડેન્જરસ છે, આ ટ્રેન્ડ કેટલી હદે ઇફેક્ટિવ છે, મતલબ આ ડ્રગ કેટલી ઇફેક્ટિવ છે, અને લોંગ ટર્મ શું, એનું ફ્યુચર શું? રાઈટ, ડન. તો આપણે સૌથી પહેલાં ગોળી વિશે વાત કરી, જે તો મેઇનલી ડાયાબિટીસના પેશન્ટ્સ માટે છે. ઇન્જેક્શન્સ જે અવેલેબલ છે ડેઇલી અને વીકલી ફોર્મ્યુલેશનમાં આવે છે, અને એ બંને ઓબેસિટીના માટે અપ્રૂવડ છે. અને એ દવાઓ 100% ઇફેક્ટિવ છે. તમારું 8%થી લઈને તમે દવાના ડોઝ ઉપર 20% સુધી વેઇટ લોસ થઈ શકે. પણ એ દવાઓ બી કામ સેમ રીતે જ કરે છે. તમારા હંગરના લેવલ્સ એકદમ રિડ્યુસ કરી દે છે અને તમારા પેટને ફૂલ રાખે છે. એના કારણે તમે જે ડાયટ ખાશો ઓવરઓલ થ્રુ આઉટ ધ ડે એ ઓછો થઈ જશે. એટલે ડેફિનેટલી એ ડ્રગ્સ બહુ જ ઇફેક્ટિવ છે. પણ એ કોઈ મિરેકલ ડ્રગ્સ નથી કે તમે કશું બી ખાઓ અને તમે આ ઇન્જેક્શન લો અને તમારું વજન પુટ ઓન થાય, એવું બિલકુલ બી નથી હોતું. આ દવા મેડિકેશન્સ છે, અને એ લોકોના મેડિકલ ઇન્ડિકેશન્સ હોય તો જ લેવી જોઈએ. આ કોઈ કોસ્મેટિક વસ્તુઓ નથી. એટલે તમારું એવું હોય કે મારું 4 કિલો વધારે છે અને મારે 4 કિલો ઉતારવું છે, તો એના માટે આ દવાઓ દે આર નોટ વેરી સેફ. અને એના તમારા જે ફાયદા જે દવાના થવાના છે એના કરતાં તમે જે નુકસાન લેશો એ વધારે હશે. પણ જો એ જ વસ્તુ તમે એવું સામે જોવા જાઓ કે તમારે સાથે સાથે ડાયાબિટીસ છે, તમને સાથે સાથે PCOS છે, તમને એના સિવાય સાથે સાથે ઓબેસિટી છે, જેના કારણે તમને નીઝમાં પેઇન થઈ રહ્યો છે, ઓબેસિટીના રિલેટેડ કોઈ બી કોમ્પ્લિકેશન્સ છે, તમને રાત્રે તમે સૂતા હો તો તમને ખરાટા આવે છે, તો આ દવા તમને મલ્ટિપલ રીતે હેલ્પ કરી શકે. અને એ કન્ડિશન્સમાં તમે જો વેઇટ લોસ કરશો તો રાધર દેન જસ્ટ કોસ્મેટિક બેનિફિટ, તમને હેલ્થ રિલેટેડ બેનિફિટ્સ થશે. અને એમાં જો તમે ડાયટ પ્લાન્સ ટ્રાય કરી લીધા અને ડાયટ પછી બી તમારું જો વેઇટ લોસ નથી થતું, તો આ દવા બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૂલ છે કે જે એ બધા પેશન્ટ્સ હોય જે લોકોને ડાયટ લેતા હોય પણ તો બી વજન ઉતરતું ના હોય, તો એ લોકોના માટે આ બહુ જ સારી ઓપ્શન્સ છે અને તમને બહુ જ સારી રીતે વેઇટ લોસ કરાવે છે. અને તમારા જે હેલ્થ રિલેટેડ ઇશ્યુઝ હોય એને સોલ્વ કરવામાં આ દવા બહુ જ યુઝફુલ હોય છે. અને લાઈફ લોંગ લેવી પડે, કાયમ માટે લેવી પડે? રાઈટ. એટલે આ જે દવાઓ હોય છે એના એ જે કામ કરતી હોય છે, તમે આપણે જે હેબિટ ફોર્મિંગ મિકેનિઝમના રીતે કામ કરતી હોય છે. કે તમે એવું સાંભળ્યું હશે કે આપણે રૂલ ઓફ 21 હોય કે તમે કોઈ બી વસ્તુ 21 દિવસ સુધી કરો તે તમારી હેબિટ બની જાય. હવે ઓબેસિટીના કેસમાં એ 21 દિવસનો રૂલ અપ્લાય નથી થતો હતો, કારણ કે તમે નાના હતા ત્યારથી તમે એક નવી લાઈફસ્ટાઈલ પર સેટ થઈ ગયા છો. એટલે તમારે નવી લાઈફસ્ટાઈલ પર સેટ થવું હોય તો તમારે વધારે ટાઈમ પીરિયડની જરૂર હોય છે. એટલે એટલીસ્ટ આ દવા 6 to 9 months તમારે લેવાની હોય છે. 6 to 9 months પછી આપણે લઈએ, એમાં આ દવા આપણે લેતા એટલા માટે હોય છે કે આપણી એક નવી લાઈફસ્ટાઈલ, નવી હેબિટ બની જાય. અને જ્યારે પછી આપણે એ દવાને બંધ કરીએ ત્યારે આપણે એ હેબિટ જાળવી રાખીએ. હવે આ દવા તમે જ્યારે લેતા હશો ત્યારે તમારું ભૂખ બિલકુલ બી બંધ થઈ ગઈ હશે, પણ તમે જ્યારે દવાને બંધ કરો ત્યારે ભૂખના લેવલ્સ હશે પાછા આવશે. એટલે એ વખતે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે જે ડાયટ લઈ રહ્યા છો એ ડાયટ તમે એટલીસ્ટ જ્યારે દવા બંધ થાય તેના નેક્સ્ટ 1 monthમાં તમારે પોતાના વિલ પાવર સાથે બહુ સ્ટ્રિક્ટ રહેવું પડશે કે તમે જે ડાયટની 9 મહિનાની હેબિટ બનાવી છે એ તમે કન્ટિન્યુ રાખો. અને જો તમે કન્ટિન્યુ રાખો તો તમારું વેઇટ લોસ હશે, સસ્ટેન્ડ રહેશે. જો તમે કન્ટિન્યુ નહીં રાખો તો તમારું જ્યાં વેઇટ હતું ત્યાંનું ત્યાં ધીરે ધીરે પાછું આવવા મળશે. એટલે આપણે એમાં એક દવા છે એની સાથે સ્ટડીઝ અવેલેબલ છે કે તમે બંધ કરો તો કેટલા લોકોને વેઇટ લોસ રહેતું હોય છે અને કેટલા લોકોને વેઇટ રિગેન થઈ જતું હોય છે. તો ઓલમોસ્ટ 60% લોકોને વેઇટ રિગેન થઈ જતું હોય છે. ઓકે. જે 40% લોકો જે લોકોને વેઇટ રિગેન નથી થતું હતું એ લોકોએ ડાયટ અને જે એક્સરસાઇઝને જે લાઈફસ્ટાઈલ બનાવી હતી એ લોકોને કન્ટિન્યુ રાખતા હોઈએ છીએ. અને હવે એના રિલેટેડ ઘણી બધી નવી આપણે ફોર્મ્યુલેશન્સ ને એ બધું બી અવેલેબલ છે કે તમે વધારે પાવરવાળી દવાથી વેઇટ લોસ કરો અને ધીરે ધીરે તમે એનો ડોઝ ઓછો કરો તો તમને આ પ્રોબ્લેમ છે એટલો નહીં થાય. કાં તો તમે વધારે પાવરની મેડિકેશનથી વેઇટ લોસ કરો અને પછી તમે ઓછા પાવરની મેડિકેશન પર થોડા ટાઈમ સુધી ઓર સસ્ટેન કરો અને પછી તમે એને દવાને બંધ કરો, તો તમારો જે ક્રેશ ડાયટમાં જે પ્રોબ્લેમ થાય છે કે વેઇટ લોસ કરો ને વેઇટ રિગેન કરો એ એટલું બધું તમારે નહીં થાય.